કર્યું મારો રાયડો જતો રહ્યો ને એરંડા શ્યામ થઈ ગયા આ છેલ્લે કંડો આજે હતું એ ભાઈ ભગવાન આ રોટલો ખાવા માટે નતો એક આ ઘઉંની આજે હતી એ જતા રહ્યા એ ભગવાન આવું હું કર્યા ગરીબના હું કોમ મારી દીધું હું ગ્રોણી આ વખત તો મારી નાખી એક કિલો વાયદો આપ્યો કે રાયડો વેચી આપે રાયડો કાલ વાવાઝોડામાં ઉડી ગયો એ ભગવાન આવું ના કર તું ખેડૂત અંગાત આવું ના કર હે ભગવાન આવું કર્યું મારી બધી હરા પોળી ગઈ એ કુદરત મારો રાયડો મારા એરંડા પડી ગયા બધા જતો રહ્યો ઘઉં બધા મારા બધું માથે મારું બિયારણ માથા ભર્યું ઉસી પાછીનું કરી લાયેલા બધું જતું રે ભગવાન એ ભગવાન આવું કર્યું મારી બધી હરા જતી રહી આવું એ ભગવાન આવું કર્યું બધું મારી હરા જતી રહી તમે રોવો છો યાર મારી હરા કાલ બધી વરસાદ રાયડો કાલ વાવાઝોડા ઉડી ગયો હું તમારા ભાઈ આ કુદરત છે ભાઈ મારી બધી હરા મારી લાખ રૂપિયાની હરા જતી રહી દયા જેવું તો છે સારું થોડું દયા તો આવે એવું જ છે કુદરતે બધું બગાડ્યું છે એટલે શું કરીએ હવે મારે દર વખત આવું પણ અમને તો છે આવી ખબર હતી અમે તો તમારું કોમ કાઢ્યું હતું હરા મારી બધી જતી રહી હા હારું અમારું હો નહીં પાછા એ તો હવે કુદરત ના ગમે હાથ તાર શું કરશો તને આપણા મોં યાર વચો લુખો છો અમારે બગાડશો યાર મારી હરા જતી રે ભાઈ શું કરશો હું આપણે તાર 1.5 લાખની હરા આ પેલો મારો રાયડો મારો હેરોડો બધું કરીએ શાંતિ રાખો કે યાર મને તો પેલા થોડું હા બાપડો કે અમે બેસો યાર તો બધાને બગડ્યું છે આપણા થોડું બગડ્યું છે ખાવા ઘઉં નહીં ખાવા તો અમારે ચો છે પણ અમારે પાછા આલ્યા એ લેવા તો પડશે કે હું લેવા આવ્યા તમે હા તમારે આલ્યું હોય લેવું પડે કે અમારે આ બધું લઈ જાઓ તમારું છે બધું આ બધું આ ઘઉં લઈ જાઓ વાટી ભાઈ આપણા બાપડો કે કાઠું થયું છે થોડું આપણે તાર ચો કાઠું થયું આપણને ચો આવી ખબર હતી આપણે ચો દોન કર્યો છે એવો તાનું લેવું તો પડશે કે તાને હા લેવું તો પડશે જ ને બાપડો કે કેટલા બાકી છે આપણે ઉપર હું જોઈ લઉં જો 20 આલેલા હતા 20 આલ્યા હતા બરોબર અને આ 12 મહિનાના બધું વેચ થઈને બધું 30,000 ની રકમ થઈ છે આપણે શું કરજો ગયો એ તો ભાઈ હબળો ફુલા ભાઈ તમારે રોક ના રો અમારે તમારે તો લેવું પડે કે અમારા ચીરી છોકરો ખવડાવવો પડશે છોકરાને પણ અમારે ખાવા કોઈ નહીં અત્યારે તમારે ગમે તે આડવડું કરીને પાછું કરી આલો તાન બીજું શું આવતી સાલ મેળાવો આવતી ચાલ ના ચાલે યાર આવી રીતે બધા ખેડૂતોને પૈસા આપેલા છે ને આવી રીતે રોહું તો પછી આપણું ઉતાર હા તો પછી અમારે તો ચાલુ ભલે એક લુખો થઈ કરો એ જુદું લાખો લુખવાના હાર્યું અચલું ખો શું કરશું તારે આપણે આ પૈસો નું કરવાનું લેવાના આપણે યાર હું પણ આવી રોવું ના આવવા ના આપલી કરે તો ખેડૂત તો બધો ને એવું થયું છે થોડું એમને એકલું થયું હા તો બીજા મોરી લઈ લીધા હોય તો મોરી બીજા ઘઉં વાટી લઈ લીધા હોય આરા એકલા પડાવે મોરી લઈ લીધા હોય ના ના કોઈ ઘઉં નહીં વાટે હા કોઈ ઘઉં નહીં વાટે આ વખત બધા ઘઉં પલળી ગયા યાર અમારે તો બધાનો બહુ થયા છે આવા ઘઉં વાટી લઈને એક આદું કાપલું હોય કે એને બતાવો આલુ ના પડે એટલે આપણા જોડે એક જ કાપલું ઘઉં આવે એ બધી અમારે કોઈ વાત સાંભળવાની નહીં અમારા પૈસા મૂકી દે હા એવું નાખ્યો આ બધું અમને ના ફાવે પૈસા તો હાલવા પછી બોલા પૈસા હલવાઈ માર તમને હા પૈસા લેવા પડશે ને પૈસા તો લેવા જ પડશે આપણે થોડો દોન કર્યો આ તો બધો ના આવતું આપણે છોડી દેવાના તમે છોડી દો ના છોડવા તમે પાણી હલાવરા હતા મારા જોડે લખવરા હતા તમે તાર આપો તાર મને આપો તમે એવું કરો હું તો તમને ઓળખું પૈસા હાલ દેવાના પૈસા પાગત હરા તો જો એ આમ આ કે ને લો લોટ મોઢા મૂકવાય નહીં
તો હા, એ બસ. કુદરત તરીકે 30,000 છે તો આપણે 5,000 રૂપિયા છોડી દઈએ હા, પણ પણ 25 તો આપે ને તો લેવા પડશે પછી હાલ દેવાના મારે હા પણ ચાલો બરાબર. વાંચો તે. આ રાયડો આ બીજી વાર વાવું ને ઘઉં રાયડો ને એરંડા ના ના તમે હાલ દેવાના એટલી એટલે લોબુ ના ખેતા યાર મોની જાઓ તમે મોટું મન રાખો એ મારા વચમાં પણ મારા હુલાન થાય કે પાછું હા આ તો બીજા કોકના જોતે લઈ લેજો ને આવા પણ બધા આવું કરતા અમારે ખાવાનું જોવા જ પછી અમારે જોવા કે બીજો કોક હોય ના જોતે લઈ લેજો ને શું કરશું તાર કેવા હું હા બધા આવા નવા જવાબ આપશું તો આપણું શું થાય થોડી દયા કરીએ તને હે હા થોડી દયા આ કરીએ વખત દયા કરો તમે હા. અને આ બીજી હરાવો ને બાર એમાં મહિના તો- 25 કીધા ને 25 ની 28 તમને હાલ દે 12 મહિના નથી કહેતા અમે પણ અમને 2 મહિનામાં પૈસા આપી દેજો હા 2 મહિનામાં આ વખત રાયડો 2 મહિનામાં આવી જશે બીજો રાયડો આવ્યો મી હા તો બે મહિનામાં આ આપી તો દેજો થોડું આ આવું થયું છે કે હા આપણે થોડી માનવતા રાખીએ હા. હાલો તાન હા? તો બીજું કરીશું તાન હવે અમથાને નીકળી જાવ હા વાંચી નીકળી હા, જઈએ. વાંચી જો. સીધું ઉઘરાણી જવા જવાનું તક ભૂલા ભાઈ પાછું પૈસા આપવામાં આપણે ઓર રાશિ નહીં આપણને આવી બધી ચો ખબર હતી હા તો તો આવું જો. કરશે એવું ખબર હોય આવી બધી હા જો. હા જો જો પૈસા તો એ બધો ઘઉંનો બહુ પડ્યું છે મારા રાયડો ઉડી ગયો એરંડા પડી જાય નોન વાળી પૈસો નહીં પડે મારી 1.5 લાખ ની ₹1,00,000 હરાજ હતી રે આવી જા પૈસા લેવા એ કઈ હેડે ને શરમ નહીં આવતી હોય કણ હા આર્યું કમ્પ્લેટ આમાં હરખું બેઠું આને તો કંટાળો લેવડાવી દીધો આખા દાડાનો ચિકર આ ઉનાળામાં એને ચો વરસાદ આપવાના આવતું હતું બાપા વાતો આવું તો ઠેલે ઉડી જાય મારે તો 3-4 પત્રોએ ફોડી નાખ્યો આ પત્રો ફોડેલો પાછો મારા કુંડી ઉપર ઢોકવો પછી પાછો વેસ્ટી તો નહીં કાઢું તમે ગમે તેટલી ચિરારો થયું ને તોય નહીં કાઢું હા તો કૂતરોએ લોહી પીવું છે લગીર ખુલ્લું કુંડીમાં મેલું છે કરી ચાટ્યું આ બધું આ પેલા મી જેકલાને ના પાડી તે કા ડેગલો બેગલો તું સાઈડમાં મેલ લ્યા હું થાય છે ભાઈ ધડમ ધડ અલે યાર મેં કીધું કૂતરું આવ્યું એટલે ચલો આ બધું ધલમ ધડા શું ચાલ્યું છે આ બધું આ ખાઈ જજો 2 મિનિટ આ તો ભલે આ 2 મિનિટ ખાખો લગીરા ખુલ્લું નહીં મેલવાનું ને કૂતરો આવી મારે હા હું ખાય હા ચડ્યો આવતા આવતા રેડી એ તો તમને ખબર ચમ રેડી થાય આવો કાબા જોડો અમારે ડેગલું યાર પકવામાં આવતું તવન તો નવરે નહીં લાગતી નવરાઈ નહીં તમાર આ બોલો. કેને આવીને પાછી આમાં તો પછી ખબર ના હોય પાછું બધું કમ્પ્લીટ હવાઈ બવાઈ ગયું છે બધું કમ્પ્લીટ થઈ હું ગયું કોમ આયા તા ખેતીવાડી કેવી છે બધી ખેતીવાડીને તો કહેવો જ નહીં યાર આ ઉધારામાં તો વરસાદ આવ્યો તો બધું જો આ જવાબ છે જવાબ તો હોક હાલતા આપણે લેવાનો એ લેવાનો હા, આપણે આપણે લેવું લેવાનું છે પડશે તો કે? લેવાનું છે, પણ બરોબર યાર છે. એ મારી વર યાર એ ઊંધી થઈ જઈએ ઉપર આવતી જ જગ્યાએ નેચી થઈ જઈએ એ તો અમારે તો જોર આવે અમારે જે આ ઓધામાં એ યાર બધું આવું તો તો અમને તો જો આવી ખબર હતી તો મને તો ખબર નથી તો મને ચો ખબર હતી કે આવું આપવાનું છે ત્યાં હું કરશો પેલું હિસાબનું આપણે પેલા આયા હતા તે હિસાબનું કરશો પેલા પૈસાનું હિસાબ તો હાલી દેવું યાર પણ થોડું સમજો કે યાર આ કોકનો હા, તો આ જવાબો સાંભળો તમે લેવા આવે કે ચા ગાય જેવા હોય હા અલે યાર મીતો તો ના પાડીએ હું હાલ દીધું પણ શાંતિથી હાલ મારે થોડું હરખું થઈ રહ્યું એટલે પછી એ દાળ તો લેવા હેડ કરતા હતા દાડામાં ત્રણ વખત આવતા હતા તમે લેવા આવે કે અમે છો શાંતિથી હાલજો એવું કીધું તું હા ભાઈ પૈસા દેવું સવાલ નહીં હોતો પણ મેં કેવું વિચાર કર્યો કે અલીખર કમ્પ્લેટ વળિયારી એરંડા મારા કમ્પ્લેટ ને તો બધા એક ભરો આમ ધોયા દૂધે પૈસા આલી દેવાના હતા તમારે તો તમારે એકી વાર આ કઈ આવું ને તમે આવાના આ જવાબ આલો છો મેળ આવો પણ યાર આ જો આ પડ્યું આ બધું ઓપેતરું આવ્યું તો યાર ઊંધું રહી ગયું કેવું કે છે દૂધમાં ધોઈને હાલશું એમ કીધા તો દૂધમાં ધોઈને હાલશું કે તો હાલશી એમ કીધું પણ કઈ હાલશી એ પણ એટલું દૂધ લાવશી ને કાલે ધોઈને કાલશી ને હા. તો નહીં હાલવાનો પણ એ બધું હું તો બતાવું આપણે ઓપડો ના આપણે અહીંયાની શેતી જોયા વગર મનાય નહીં હેઠો જોઈએ ના હવે બતાવી જ ચાલે હાલો તો જોઈ ગયો તમારે તો વિશ્વાસ નહીં આવતો હોય પાછો હાલો આવો ભાઈ હેડો આપણી વરિયાળી તો અમે ભાજી તો સબ ભાજી છે જો હતા ભાજી તો છે પણ આ તો ઘણી હારી છે તમારે બગાડ નહીં હો બગાડ નહીં કોઈ બગાડ દેખાતો નહીં આ ફોનો કાઢે છે પણ બગાડનું નહીં રોવાનું એ જોવાનું બગાડ બગાડ નહીં ઓય કમ્પ્લીટ છે તમારે આલુ પડે આલુ પડે ફોનો કાઢો તમે અલે એવું નહીં હું આ એવું એ થઈ જાય આ ઉપર આવતી જગ્યાએ ચો પડી શું ઉપર આવતી વરિયાળી આ ઉપર આવતી એ વરિયાળી તો ઉપર જ આવે લ્યા જેને ઉપર આ નેતા ના નહીં બટાકો આરો એ ઓહો. સાહેબ ઓમ છે મારામાં શું કહેવું તું
તું ભાઈ ગમે તે કરે અમારે હિસાબ આલવાન કરી દે હેડ પણ તમે જો એ ના ગોળ ગોળ પાડી. ગોળ 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 ફેરવવાનું એ મને નહીં ફાવે તું હિસાબ આલવાન કરી દે આ તમે પૈસા લા ભરિયારી ના ખાતા પાછા આ પાછી અડ્યા તમ ભરિયારી ના આ બોલો કરશે ખાવા નહીં આપણો વરિયાળી ના જોવું એ છું જોવા પાછું. નહીં ભરિયારી મારી એક અડવી ના જોવો એક તો આ ઊંધી થઈ જશે એમાં જીવ બળે છે ને તમે પાછા ખાવાનું ચાલુ એટલે આપણા જીવો હોય એટલે આલ્યું એનું પરિણામ થાય એમ કે ચીડી હજી ફરે જવાનું શું કરવાનું છે કરો. બનાવો ભરિયારી ભાજી નાખી દો ને પાછી ફેર ભાગશો હવે બનાવો જે વાત કરવી હોય તમે હાલવાન કરો ને ભાઈ ઓ અમાર હિસાબ આલવાન કરો તમે ફટાફટ અલે એ હિસાબ પર તો હું ના પાડું તમે આ દઉં છું પણ મેં તમારે એક લગી રહ્યો રૂપિયો આમ આ ભાઈ આ વરિયાળી સોગામ કોઈ બગડેલું દેખાય છે તમને કશું બધું આ વાઘો અમન ક્ષેત્ર જ પાછો કમ્પ્લીટ આ પૈસા હાલવા એ વખત ગણી ગણી ફટ 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 પર લેવા બેસી જતા હતા હેડ હેડ કરતા હતા ને અમુક જોર આવે છે હાલ તો જો નહીં આવતું પણ આ ભરિયારી અમુક જો અને અમે હલી કરતા વરિયાળીઓ તો અમે ગણીએ જોઈ જ છે નહીં જોઈ એવું સજ નહીં સીધે રીતે પૈસા મૂકી દો આવું આવું એ નહીં ચાલે યાર આટલું કાયમ તો અમે કામમાં એડવાન્સ ના હોય પૈસા લેવા આટલી વખત જવા દે અને બીજા વખત આવે તો હાલ દીવે તારા ભાઈ પૈસા હાલવા જ પછી હા, આલી જ દેવા પડશે હવે આ ચાલશે જ નહીં કોઈ બોનો નહીં ચાલે અલે એ ભગવાન આથી બધું હું કર્યું તો કે આ ઉઘરોડી એક તો લોહી પીવે છે ને આ ભરિયારી દેરના ઊંધા થઈ ગયા છે મારે હું કરવું એવું ખોટું ખોટું રોવાનું આવતું જ નહીં તો પૈસા અમારા ગમે તે કઈ હિસાબ આલવાનો કરો પટલે વાઘા પૈસા તો હાલવા પછી પાછા રોવો કે ના રોવો ના કરું આપણે ભરિયારી તો પૈસા આમ ચડી ના આલો બહુ એ તમારે ગમે તે કરો એ અમારે શું જોવાનું ક્યાં હું કરશું તાને એક કામ કરો ચાદા તો આ, બાબા પીયા મરજા હા તો આપણે હબદાર પેલા તાવ ના હબુદાર રહું અને એ બધી રકમ થી જવું ઓના કરતો ચાદા ચીડી લઈ લેવું હા ચાર દાવ ચડી કહી દો કે અમે ચાર દાવ ચડી આવશું એમ વાઘા રોય ને ભાઈ ચાદા ચીડી પૈસા આલ જતા ને ચાર દાવ ચડી આલે આ તો ચાદા ચીડી આલ દેજો પાછા ફોન કરજો પાછા મોન અમે આઈને લઈ જાવ એ તો તો ના પાડી મેં હા તો બગડી એટલા દયા આવે છે પાછી હા આમાંથી શું કરશું આ પૈસાનો અમારે પેલું હિસાબનું શું કરશું એ તો ચાદા ચીડી બધું કરશું હાલ કીધું તો ખરા યાર એવું એમ તાણ પાછું હાલ ના કહેવાય વધારે પાછું હા રડો ને કવડી પાછું યા મગજ ઉપર લોટ વધી જાય તો હબુદાર રહું લેવડો તાર હેડો હા ચાર દાવ ચડી આવશું આવ તું તો ભગવાન આ તો કેવી દશા લાયો આ ભરિયારી ઊંધી થઈ ગઈ ઉઘરોળિયા મારતો તો આપણે જવું છે બાજુ જબા આમાં આપણે કળક ઉઘરાણ કરશું તો હું કારણ કે થયું છે એવું પછી શું છે હબળો કોની વરિયાળી બગડી છે હા કોનું જીરું બગડ્યું છે બરોબર છે તમે કરાક ઉઘરાણ અને કરી કરક ઉઘોણી કરવા જઈએ ફાયદો નહીં અને કરક ઉઘોણી કરીએ ના ખેડૂત છે ના કરવાનું કરો તો આપણે તો બધી રકમ માંથી રહીએ એટલે હવે શાંતિ લઈ લેવું પૈસા કારણ કે થયું છે એટલે આપણે શું કરીએ વરસાદ વધારે આવ્યો તો મારા પાવ ના પડવા તે મારો તો ઓછો આવ્યો થોડો વધારે વરસાદ આવ્યો તો મારો પાવ ના પડે ને તે મારો પાવ પડે એ તો આ કદા વાવાઝોડું વરસાદ આવ્યો તો જતા એકા ભાઈઓને કેટલું નુકસાન થયું જોતા આઈએ પોણી વાળ્યું તું હા તે વરસાદ ચાલુ થઈ ગયો એમાં અધૂરું કોરું રહ્યું અમે કીધું અમે અમારે કીધું બધા નુકસાન થયો છે તે કીધું આ એકાબાને કીધું ના હોય તો આ ખબર કરતો જવું હોય તો નીકળ્યા હતા બાબા બીજા અમારે ઘઉં જોવા જતા હતા આ પોણી વાળી હતી લાઈટે જતી રહી અને વરસાદ આવ્યો એ શાર ના આવ્યો કોઈ હા એ તો ભલું બરોબર છે પણ યાર આ હવનું યાર નુકસાન કરી મેલ્યું છે એ નહીં જોવાનું યાર આ અમન વધારે આવ્યો તો મારે પાવ ના અલ્યા હું વધારે આવ્યો, વધારે આવ્યો. પાવ ના પડે યાર અમારે પેલું ઘઉં ને બધું સાફ થઈ ગયું હજુ કેટલો વરસાદ લાવો તો વાત કરો યાર તાર કેટલો વરસાદ લાવો તમારે જોવું દે સારું મારે તો ભગવાન આવું ઘેર પાવ ના પડે યાર અલે યાર તમારું એકલો જ તો રોવો છો પણ આ તમારે ખાલી આ પાવાનું છે એનું રોવો છો આ વસ્તી નહીં વરિયાળી ઊંધી થઈ જઈ છે કોઈને ઘઉં ભાજી ગયા છે આ પેલા પચાસ હજાર તો નુકસાન છે તોય છતાં તમે યાર આવું બોલો છો વધારે આવ્યો તો. ઘઉં બગડ્યા લોકોને હજુ વરસાદ તમારે લાવો છે વધારે આ ભોડાડીઓ એડાઈમાં બોલતો હોય છે પાછો એ તો રાજી થયો છે તો રાજી તો આદમી તો છે આ તારને શું કે છે કે હજી વધારે ભગવાન આવ્યો થારું એટલે પેલા લોકોને 50,000 નો નુકસાન કરીને મેલ્યો છે એ તો આ ભોડાડી નજરોમાં જ નહીં આવતો દેખાતું જ નહીં કોઈ હું છે આખું ભાઈ શું થા હજી તો હોમો થાય છે. હજી તો હોમો થાય છે રહ્યો. ના વાંધો નહીં આ લાવો ખોટું. હું સપના રોયા વગર
હજુ ક્યાં વરસાદ વધારે આવ્યો? એમ કે પણ કોકનો સારું વિચાર લગી રહો, સારું વિચારો. તે વાય ઘઉં ને એટલે કયો તો ખબર પડાય એમ બોગા કર કરો અલે એમ કહું છું કે અલે અમે ખબર લેવા આવી ની ભાઈ પાછો તું એમ કે હજી ભગવાન સારો આવે લ્યા, મારો આમ હોપડે નહીં દેતો રેવાતું ને તું હજી સારું આવે લ્યા. તું તો મોણસ છે, કોકનું સારું વિચાર લ્યા. આમ કે ભગવાન રાજી નહીં થાય તારા ઉપર. આ કેવું કઈ મેલ્યું છે. એડો હવે રોયા આ મેલ્યો તો હમણાં ઊંધો થઈ ગયો હમણાં. હજી તો વિચારતો નહીં. ઓ ભારે જો કેટલા સાલા જો કે આયા ખબર લેવા નેકડી પડ્યા હોય. હે ભગવાન, આ જો કે હું કર્યો, આ વરસાદ વાવાઝોડાએ તો મારા પત્રો ને બત્રો ઉડાડી મેલ્યો, બધું પોળી નાખ્યું. હું કરવું? ના 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 ના, જો ત્યાંથી પૈસા લાવી અને અમે આ પત્રો લાવીને ઘર ઢોચ્યું હતું. શું કરવાનું? ગળે હવે ચોથી પૈસા લાવી અને શું કરવાનું? મારે હવે તો શું કર્યું? હું આ મચ્છી લાવીને ઢોચ્યું હતું. બધું રમણ ભમણ કરી નાખ્યું મારું. હવે ચો જવું ચો રહું મારે તો થાય. ફોડી નાખા મારે. ના ના શું કરું? ના ના એ દાડા મને ખબર હોત કે આવું થાય તો હું થોડો લોડ બોડ કરાવત અને કોઈક થોડું મજબૂત કરાવત. પણ મારા તો કીધું જો આવું થાય આ બિન સિઝનમાં લ્યો ઉનાળામાં વરવા દે. શું કરવાનું મારે? અને મારા પતરાની પથ્થર ફાડી નાખી. હવે શું કરવાનું? આ કારીગરોને કીધું હોત તો એ કોઈ સારું વ્યવસ્થિત કરી આલોત કે હું ના ના હાથે મન દઈ ગયો. કીધું ત્વચી કાઢું છું. હું ત્વચી કાઢું કેવું કર્યું? હાય, બધું પોડી રહ્યો. શું કહેવાનું આવું મારે? રાજી હો ઓય તમે તો કોઈ નોમ બોમ લીધું ને મારો પૈસાનો પછી શું કરે? એ ભલાદમી ફોન તો ઉપાડો યાર. અરે ભવનભા, હું નામ લ્યો. આ જોગ મારા હું દશા આવી છે. આ હું પછી જો કરીને પત્રો લઈ અને ટોચ્યું તું. હા એ બધી વાત સાચી છે પણ પૈસા તો આલવા પડશે ભાઈ. પત્રો તો ખાસો તૂટેલો દેખાય તો છે. આનો બધું કરું પણ મને થોડે છોકરો થવા દો. અત્યારે કરું. આ જોયા, આ જો આ બસ જોયા. કોઈ મેલ્યું નહીં. બધું રમણ ભમણ કરી નાખ્યું. આ દોડાય પલળી ગયા અને આ પતરા ફૂટી ગયા. બધું રમણ ભમણ થઈ ગયું. બધી વાત સાચી પણ ભાઈ અમાર તમે ફોન ઉપાડતા નહીં તો પૈસા હા લાવતા તે નાનો તો જવાબ આલો યાર. ફોન તો હું ઉપાડું. આ પતરા ફૂટી ગયો તો વેણી ભેળો કર્યા મત મારો ટાઈમ જાય છે. અને ફોન પણ જવાબ તો આલવો પડે કે મોન. પણ ફોન ઉપાડતો અમને ખબર પડે કે તમે આ ચાના છો એ તો ખબર પડે કે મને. ફોન જ કહું તો છું બે આ પેણું મેલ્યો તો ભાગે તો ઉભા તાણે. અને હું તો હું કરું કંટાળી ગયો લ્યા. આ જો હા તો અમાર પૈસા જ બધો લાયા તમને ખબર છે પણ પૈસા તમારે આલવા પડશે. હું વાત સાચી છે પણ હાલ તો મારે વેણી ભેળું કરવું પડશે કે હાલ હું કરું? અમાર તમારે ચીડચીડી કરે જવાબ આલો અમર કોક. હું શું કઉ છું હા. હવે મને 2 મહિના રાહત આલો બરાબર. તે કોક વાળી પગાર બગારનું સેટિંગ થાય છે તે એમાં થોડા તમારો હું ચૂકતો કરી તો જોઈએ. ભવન તો અમે શું કરીશું તાન? પગાર તો પણ ફોન ઉપાડતો ના જ કર. કોઈ બીજું હોય તો હાલે ના હોય તો હાલ. મારે એકલા જો નુકસાન આ જો આ પબ્લિક ને ઘઉં ને કોઈને એરંડા ને રાયડા ને બધું નુકસાન રમણ ભમણ નુકસાન તો થઈ ગયું બધાને છે. આવ્યું છે. તો ભાઈ બધાના વાઘા પાન પૈસા લેવા દે એક એમના હા ખો પેલા ભાઈ પાસે લેવા હતા એ પેલા શું કહેવાય આપણો નામ નહીં આવતું પાછું ભૂલી ગયો છું. વાહ, વાહ. એ એક કી પૈસા આલે પણ તમે કો પૈસા આલે પણ અમારે તો કરવાનું હું. અને મોરી રકમો આલી હોય એનું શું થાય અમારે? વાત તમારી સાચી. મેં વિચાર કર્યો તો કે આમાં થોડું રહી જતું હતું કે તે કીધું મોનકાભાઈ પાસેથી થોડા ઓછીના પૈસા લાવી અને થોડું અધૂરું રહ્યું છે તે એ પૂરું કરાવ. પણ એમાં હવે શું કરું કહો? પણ તમે આવો વ્યવહાર રાખ્યો ફીરથી લેવા આપે હવે તેને હાલવા અમારે હા. હાલવા. હવે તો પછી ચહેરાજી બધા પૈસા ઓછીના ખોમ તો અમારા પૈસા શું છે? વાત સાચી છે. હું મારા પગારની આશા રાખીને બેઠો છું કે તારીખ પગાર થાય પણ પગાર વાળા આગો ખેંચે જ જો આ મહિને જ પેલા મહિને તો શું કરું કહો? આપણે તો જેવા જેટલા મળે એટલે બધા આવા ને આવા જ મળ્યા શું કરવાનું કયો? આ બધા ક્ષેત્રવાળા જ લાગ્યા છે આપણને તો. પણ આ મહિના પગાર થાય ને મને ખબર છે કે 2 મહિનો ભેળો અને અમે આવશે. આવી બધી વાતો સાંભળવા માટે રકમો નથી આલી. વાત સાચી છે પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. આ ભાઈ પૈસા લોન કરો ને ભાઈ એમાં બીજું કોઈ જોતું નહીં. અમાર બીજો પાસેથી શું લેવા? બધા અયોધ્યા અહીં જોવા જઈએ એવાને નુકસાન હોય છે. એ હવે કોના બધું અમારે પાસેથી કોઈ જોવે માંગવા? પત્ર ફૂટી જાય તો ફૂટી જ ના જાય અમારે કોઈ લેવા દે મારે પૈસા જોવું ભાઈ. અમન ગમે તે કર ભાઈ. તું તારા પત્રો પેલી કરો કતો આ ઘર લે ઘર અમારું નામ લે ચાલ. હું ઘર લચ્છાને તો રહું છું પછી. હા તો પછી પૈસા લોન કરો તાર. તાણ મારા રવાના એક ઝૂંપડું હતું એ ઉડી ગયું છે.
એ તો આયતા આયતા આવે. બાજુ કોઈના બંધાઈને ચાલતું છે યાર. લોકો છેતરી લાવો એમાં નુકસાન આવે છે કે સાચું કરે તો કોઈ ના થાય પાછું. વાત સાચી છે પણ હું કીધું ઓય રહો વળી માં કોક 25 રૂપિયા ભેગા થાય ને કોક નું લાયેલું પૂરું આ કર. જોયું આપણને પૈસા આલવાની પોચ નથી એટલે જેવું વાપર્યું કે પેલા મોનકાજી પાસેથી લઈ આવું આપણે લબડતા રહેવાનું એ મોનકાજી પાસે લેવા જોઈએ પાછા વેજ લેવું પડે તારે મેળાવે તારે હિંમત તો આનતાણ. તે તાર વેચ ચડાવવું હોય ચડાવજો પણ હું મારે કરું આ રવા હતું એ નહીં તો મારે કરવું હું તાર એ બધી વાત છે હવે સમજે પણ તમારે અમે આને કોઈ ગુનો કર્યો છે હવે બધાને જેમ આપણે શું કરીશું તારા બધા આવું આવું કરશે તો આપણે શું કરવાનું હું? લઈ પૈસા લેવા પડે નકર આ દાગીના આપણે હેરા લો મને તો એટલા ઓછા થાય મારે તો. હઉ, એવું કરો. હું તો અડોણ મેલીને જે થાય એ હાલ્યો તાર બીજું શું કરું ના એટલે એટલા તો ના પૂરું પણ થાય અમે આપણે સીધે સીધા લઈએ છીએ ડાયરેક્ટ હા, અમે તો લઈ લઈ લઈએ, એવું લઈએ કશું નહીં. અમારે અડવાને કોઈ હાટું નહીં ડાયરેક્ટ આલી દો તઈ તાર પણ એક કામ કરો વસ્તુ હાલું પણ જેટલા પૈસા હાલું તમને રિટર્ન કરી દેજો આ તો હા, શું તો ના એ તો કરે? પાછો આલી દેવો પણ મારે એટલી કે પેલા વેચ તારો પણ એક પાછું. હા. એ તો વ્યાજ તો અમે જે થાય એવું ગણી લેજો મહિના પકાડું પણ વેચ ના પાછા આ તો 50,000 રૂપિયા લઈ જતા એને 72,000 રૂપિયા થયા છે આટલો તો આ પાછો એક કામ કરો હું તો કહું મૂળી તો કોઈ ના થાય કોઈને પણ વ્યાજમાં આટલું તો જે થાય એટલું હા, કે બસ. ટૂંકું થાય એટલું તો કરજો લે બે માં મેલે આપણા આલી છે, આટલું આલી છે પૈસા 50,000 લેવાના તને આટલા આલ્યા છે. હું કરો તને આ કેટલી કિંમત નું સહુ સહુ એ ખબર જે હોય પડે? એટલું તો લ્યો અમને હબદા લબડ એના કરતા આટલું લઈ લ્યો. હા તો ઠેલા મેં કીધું તાન આવ ઠેલા મેલ લ્યો. હા, હા. અને હવે ઘડી ઘડી પાછા ઉઘરાણી ના આવતા ના પાછા મહિના ચેડી પાછા આવી છું પૈસા તૈયાર આવી તો આ વખત છે ને ઘરમાં તમારે તાળું વાગી જાય. તમે આ વસ્તુ આલી એ દાગીનો આલ્યો એનો વાંધો નહીં પણ તમારે વ્યાજ તો ચડી જ જા રકમ નહીં આવે તારજો હા એ તો કશું વાંધો નહીં પણ મને કોક કરીને મને થોડું તો ઢંકાય એવું કરવું પડશે હા એ તો ટ્રાય તો અમે જેમ કરવું એમ કરજો પૈસા આલશો પાછા પેથી આલશું અમા હાઉ. એમે જીએ છે મહિના પાછા આવી છું પાછા એ હારું બરાબર. પણ જે આ દયા કરી એવી રાખજો હો. અને પાછા વ્યાજ આલતા જ મહિના ફોન પાડે પાછા હા 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 ફોન એવું પાડે એટલે ઘેર આપવું પડે પાછું. નક્કી નક્કી જોયું કે અને જોયું હફળો બીજું હા મહિનો તો ફટોફટ જતો રહે અને વ્યાજનું તો ગોળોય નહીં પોકતો હોર રાખજો વાત સાચી છે પણ હું એકલો મને હું એટલે કરું વ્યાજનું ગોળોય નહીં પોકતો ને તે આ તો રાગ ટેબા થયા જાય ને લોબા દાડે આ ઘર અમને આલે દાડો ના હોય ને જટલી હોજ લેજો પાછા ના ના ઘર તો હાલતો શું કે હું રહું છું પછી આ જોવા કે આ રમણ ભમણ કરી નાખ્યું આ હું કરવાના વેચવા વાળા બધા પૈસા વાળા તો મારી પથ્થર ફાડી નાખી છે એ ભગવાન કોઈના આવી દશા ના લાય મથી ચોક ઊભું કર્યું હોય એ તું રમણ ભમણ કરી નાખે છે હું કરવું મારે હવે ચો જવું ને ચો રહું આ તું ચોથી લાઈ મને આ બધું હું કરવું હવે મથી લાવ્યો તો આ ચહેરાબા હા ભાઈ એ આવો હું આવો અલ્યા આવું ભાઈ શું કર્યું આ જુઓ કે મધ્ય પત્રો લાઈન ડચ્યું તું હા ત્યાં વરસાદ ને વાવાઝોડું હોય તો બધું ઉડાડ મેલ્યું બોલો તમારે આવું નુકસાન થયું? મારે જુઓ કે આજે હું કર્યું છે લ્યો. કરો વાત અલે યાર અમે કીધું ખબર લેતા જાય અમારે એકલો નુકસાન છે પણ તમારા ચહેરા બાનીએ નુકસાન તે છે તમારે નુકસાન થયું છે આ બાપ તો વાત ના પૂછો તો હું કેવું ગયો 50,000 નું નુકસાન કરી મેળવ્યું હા 50,000 મારે જો કે આ લાખ રૂપિયા મધીને જોતા જાય ઇંગોલો ને પત્રો લાવી અને અને નેટ ઊભું કર્યું તું અને ઉઘરણિયા તો શાલ મેલતા જ નહીં મહી નાખે એમ કરે અલ્યા બાપુ, મારા ઉઘરાણી આયા હતા તે મેં આ બધું બતાવીને તો એમ ના માન્યા કે ભાઈ જવા દઈએ તો એ દાગીના આલી અને મેં ઘઉં રાડું હીરો તો સાફ થઈ ગયું પૈસા જ નહીં હું તો કુદરત ને કહું છું ભગવાન અમારા ઉપર રહેમ કર આ મોડા રે ને કાળા માથાડા તો વ્યાજવાળા રૂપિયા લાયેલા એ નહીં છોડ પણ તું અમારા પર દયા કર તો અમે કોક કરીને કોક નું પૂરું કરીએ શું કરીએ આવું ને આવું કરે ભાઈ, ભગવાને દુઃખ ના કરાય એ તો કુદરત જે કરે ખરું આપણા હાથમાં ચો છે અમારે બનાવેલું બધું જ જોયું પણ જિંદગી જેમની જેવી રીતના મારે પણ હું જ એ વિચારું છું એ ગભરાઈ ના જાય ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું ના કરે હવે હું એ જ કઉ છું કે આ ના કર એને અમારા ઉપર દયા કર બાપુ હેડો હેડો અમે એમ એક કામ કરો અમે બધા કાઠી સાથે રાખો અને બધા ભેગા દેવું ભરીએ હા અને થોડું થોડું હાલી દઈએ બાકી છે મારું કેવું છે હું કહું પછી તમે કમો પછી હું કહું પછી થોડું એકબીજાને ટેકો કરીને દેવો પૂરા કરી દઈએ તો ભાઈ ફુલાવો ને આ ટેકો કરાવો તાર અમે ભેગું કરવા આયા છો તે સાથે. કરો હું જા આ હવારો ને એટલો વેડી અને ભેળું કરું છું ટેકો કરાવો કે યાર હું લ્યો
દીના મેરા ટૂટ ગયા હે ક્યા દર્દી ક્યા મહેસૂસ મેરા પતરા ફૂટ ગયા હે ગાતા શિકાર આવડતું નહીં ને હું અલે યાર જોયું આવું તો યાર જિંદગીમાં તો આવું બધું આવતું રહે યાર તો કોક ને લીધેલા હોય તો એ આવશે પણ ગભરે જ જવું ને એમાં ગભરાવા ના હોય આ ન તો કાલ ફેરથી હા, હિંમત રાખવાની જાત મહેનત જિંદાબાદ ભાઈ જીવતા હશું ને તો રાડા કમાય કાલે આલા અને જે કરે ને કુદરત ના હાથમાં છે જેવું તું કરે ને તું જીવાળ એમ અને જે એને પૂછે. ભગવાન એ પ્રાર્થના કરો કે હવે આવું બીજી વાર ના કર નકા એ બધું જવા દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો અને શેર તો એટલું કરજો ને તે બધા ફોન ઉભરે ભોય પડવા જોઈએ જहाँ ચાલે બાબારી ના મળે ત્યાં હું ના બેડા